ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબ એમની ઓફિસે રોજિંદુ કામ કરતા હતા. આ દરમિયાન આરોપી પરિમલ પટેલ જે કોંગ્રેસમાં તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે, જેને ટીડીઓ સાહેબ સાથે આવી અને નાલાયક ગાળો બોલી અને ધીક મૂકીનો ટીડીઓ સાહેબ સાથે મારામારી કરેલ છે. ત્યારબાદ તે મારામારી કરી અને ત્યાંથી ગાળો બોલી બહાર નાસી છૂટેલ છે. જે બાબતે અમે ટીડીઓ સાહેબને પોલીસ સ્ટેશનને બોલાવી અને ફરિયાદ લેવામાં આવી છે, જેમાં BNS કલમ 121(1), 115(2), 132, 221, 351(3), 352(2) મુજબની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ પરિમલ પટેલ નાસ્તો ફરતો છે, જેની તપાસ અમે શોધખોળ કરવાની કામગીરી કરી રહ્યા છીએ. સાહેબ, અગાઉ હવે કોઈ સેમ ઘટના બની હતી? હા, અગાઉ પણ આ પરિમલ પટેલે ટીડીઓ સાહેબ સાથે આવી અને આવી રીતે એને મારામારી કરી હતી, જે બાબતે આપણે એને ફરિયાદ પણ લીધી હતી અને તાત્કાલિક એને એરેસ્ટ પણ કરી લીધો હતો. અને આ દોઢ બે મહિનાનો સમય થયો છે અને પાછી આ રીતનું કૃત્ય કર્યું છે. સાહેબ, કોઈ કારણ જાણવા મળ્યું છે આ મારવા પાછળનું? કોઈ અત્યાર સુધી એવું કોઈ કારણ જાણવા મળ્યું નથી, કેમ કે એને અચાનક જ આવીને એને ટીડીઓ સાથે મારામારી કરેલ છે. એટલે ટીડીઓ સાહેબ જરા જે પૂછવામાં આવતા હતા એમને કીધું કે કંઈ કારણ વગર ડાયરેક્ટ જ એને આવીને મારામારી કરી છે. તાલુકા મથક કચેરીમાંથી સાહેબ CCTV કોઈ મળી આવ્યા છે મારામારીના જેવું કશું? એ તપાસ ચાલુ છે. હાલમાં તો પ્રાથમિક એવું જાણવા મળ્યું કે CCTV કેમેરા ત્યાં થોડા બંધ છે અત્યારે. તાલુકા કચેરીના બંધ છે? બંધ છે. નામ ને હોદો? PC માહલા, તાલુકા વિકાસ અધિકારી મહુવા, સુરત. ગઈકાલે જે ઘટના બની મારા ટીડીઓ ચેમ્બરમાં, મને કોઈ જાતની ખબર નહીં હતી અને મારા સ્ટાફ વિભાગીય વડા સાથે બાંધકામ વિભાગ, મનરેગા વિભાગ, એ પહેલાં હિસાબી પણ હતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પણ હતા. અચાનક દરવાજામાંથી ચેમ્બરમાં મારી ખુરશી સુધી પહોંચી ગયા અને એમને તો અહીંથી ઉઠ, તારી જરૂર નથી કરીને મારે 2-5 લાફા મારી દીધા અને શર્ટ ફાડી નાખ્યું. તો આજે મને ખુદને થાય છે કે ગુજરાતના ઓફિસર ગેજેટેડ ક્લાસ 2 વિકાસના કામોમાં લોકોના હિતમાં જ્યારે કામો કરવાના થતા હોય અને ટીડીઓના ચેમ્બરમાં એક ગુજરાત સરકારની એક કાયદાકીય અને કાયદો વ્યવસ્થાની વચ્ચે જ્યારે એક પટ્ટાવાળાથી માંડીને ઓફિસર કોઈ દિવસ ના નહીં પાડતા હોય, પણ ગઈકાલે જોયું અધિકારીની કોઈ સલામતી નથી, અધિકારીની કોઈ સલામત નથી. તો અમારે કામગીરી કેવી રીતે કરવી? કારણ કયો કારણસર તમે અધિકારી મળવા માંગો છો? સાહેબ, તાલુકા પંચાયતની પણ એક તમારી કચેરીની એક ગંભીર બેદરકારી સામે આવી છે. CCTV બંધ છે છેલ્લા 2 મહિનાથી. આ બાબતે પણ મારે દુઃખદ ઘટના મારે નહીં કહેવું જોઈએ. એક હું પણ જવાબદાર અધિકારી જ છું, પણ મને દુઃખ થાય છે કે જે અમલ થવો જોઈએ સમયસર, અને મેં ઘણી વખત અમલ માટે કરાવું છું, પણ ઉપર નીચે આ મારો સ્ટાફ જે છે, આજે તમે જે ઘટના બની એનું તમે પૂછપરછ કરતા હતા, પૂછપરછ કરતાં સહજ રીતે જોઈએ તો એ વાતાવરણ પરથી PSI સરે પણ અનુમાન કર્યું, નોંધ લીધી. હું પોતે પણ કન્ફ્યુઝન છે કે કઈ જગ્યાએ ગેપ છે, શું થાય છે મને ખબર નથી. આજે મારી અહીંયા 2.5 વર્ષની જોબ કરી નોકરી કરું છું, હું મારા ટાઈમમાં રાઈટ ટાઈમ આવું છું, વફાદારી કામ કરું છું. ભૂલ થાય છે ના નથી, મને ખબર નથી કે હું ચોક્કસ 100% સાચો છું. હું ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું અધિકારીને અને કોઈ પણ કામકાજને સમયસર પહોંચી વળવા માટે અને કામ કરાવું છું. પણ મારા સ્ટાફને જેમ આજે વાતચીત કરી એ વાતચીત પરથી મને પણ ખબર નથી પડતી. વચ્ચે ઘટનાઓ બની, અવારનવાર ન્યૂઝમાં આવે છે, તો એક યા બીજા કારણસર અધિકારીના ફરજ ઉપર દાગ લગાવવામાં આવે છે. જે પ્રમાણિક છે એને ચિતરવામાં આવે છે અને એમના રોજીરોટી શેકવામાં આવે છે સ્વાર્થ માટે. આ સરકારમાં અધિકારી પણ સુરક્ષિત નથી આજની તારીખે. 100% સુરક્ષિત નથી. જ્યારે મારી ઘટના ચેમ્બરમાં બનતી હોય
આજે હું થોડુંક ફિલિંગ કરી શકતો હતો, પણ જ્યારે મારે ચેમ્બર સુધી ટચ થાય છે અને તો હું કોઈનો ખરીદાયેલો નથી કે કોઈનો એ નથી. હું અધિકારી છું સરકારનો અને તાલુકા વિકાસ અધિકારી છું, અને એ સરકારના ગેજેટરના વિકાસના કામોમાં હું જે રીતે કામગીરી કરું છું એ રીતે અને વિભાગ જોડે પરામર્શ કરું છું કામગીરી બાબતે, તો મને કંઈ ખબર નથી પડતી કે કઈ જગ્યાએ કચાશ છે. સાહેબ અહીંયા બેઠા પછી સુરક્ષિત લાગો છો કે નથી સુરક્ષિત? મને આજે તો સુરક્ષિત નથી લાગતું. હવે મને એવું લાગે છે કે મારે ફરજિયાત કમ્પલસરી મને કાયદો અને વ્યવસ્થામાં મારી સાથે 100% સલામતી જોઈશે, તો જ હું કામ કરી શકું. અને મારે હવે કામ કરવામાં મારે ખુદને જાતને પૂછું છું કે જે મારો સ્ટેમિના હતો, મારી જે પારદર્શકતા વહીવટ છે એને લાયસન્સ લાગ્યું છે, ડાઘ લાગ્યો છે. એટલે પ્રાંત મેડમને પણ મેં કીધું, મેડમ આઈ એમ સો સોરી, હવે મારાથી નોકરી ના થાય. સર 2 મહિનાથી સીસીટીવી બંધ હતા, તમે તમારા માણસોની ઉપર એ કરો છો કે એ લોકોએ નથી કરાવ્યા, તો આજે ને આજે કઈ રીતે ચાલુ થઈ ગયા? એમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે જે ઘટનાઓ બની અને ઘટનાઓને ગંભીરતાને ધ્યાન રાખીને એમને લાગ્યું છે કે અમે ખોટું કરી રહ્યા છે અથવા તો અમારા કામગીરીમાં બેદરકારી છે, સમયસર કરી નહીં શકતા, અને એનું પરિણામ જે મળવું જોઈએ, જે સમયે સકંજામાં કે સોલિડ રિઝલ્ટ મળવું જોઈએ એ સોલિડ ન મળવાના કારણ કે મેં વારંવાર વિભાગથી માંડીને દરેકને ધ્યાન દોરું છું કદાચ કામમાં, તો કદાચ મારા કર્મચારીને એવું થાય છે કે સાહેબ વધારે પડતું કામ કરાવે છે અથવા તો વધારે એ કરીને, તો કદાચ બની શકે આ લોકોના ઉપર નીચે, મને કંઈ ખબર નથી. પણ મારું અત્યારે જે નોકરી અથવા તો મારા ફરજ પ્રત્યેનું વલણમાં મને થોડીક ઢીલાસપણું અને મારા પોતાની કચાશ અથવા તો મારા જર્નીમાં જે રીતે મેં કામ કર્યું, મેં પ્રાંત મેડમને ધ્યાન દોર્યું જ છે કે સર આ રીતે નહીં, તમે જે કામ કર્યું છે આજે સરકારે નોંધ લીધી છે. અને ગઈકાલે મેડમને પણ કીધું, મેડમે પણ કીધું કે ટીડીઓ શ્રી આખું તંત્ર તમારી જોડે જ છે, પણ મેડમને કીધું મારે કામગીરી કેવી રીતે કરવી. સાહેબ કોઈ પરિમલભાઈ હાથે કોઈ 2.5 વર્ષના કાર્યક્રમમાં કોઈ અંગત અદાવત કે કોઈ બોલાચાલી કે કોઈ કામ બાકી હોય, શેના કારણે આવું થાય વારંવાર? આ બાબતે મારા જ્યારે 2.5 વર્ષની જર્નીમાં એક પણ પર્સનલ મુલાકાત માટે કે એમની જે કંઈ કામગીરી વિકાસના કામો બાબત કોઈ ચર્ચાઓ નથી. તો શા માટે હુમલો કરો તમારી પાસે? એ જ મને ખબર નથી પડતી. વચ્ચે ઇલેક્શનના ટાઈમે પણ હું જ્યારે મારી ફેમિલી સાથે અથવા તો મારી નોકરીના અથવા તો ફરજ દરમિયાન બહાર જ્યારે મારે કદાચ ઘરે કે બહાર જવાનું થાય, તો એ ટાઈમે પણ આ લોકો પોતે ઓચિંતી મારા ઉપર હુમલો કરવામાં આવે છે અને આ દુરુપયોગ કરે છે, એ કરે છે અને ખોટી રજૂઆતો કરે, મુખ્યમંત્રીને ધમકીઓ આપીને આ રીતે. પણ મેં મારે જે કંઈ હોય એમને કહું છું, ભાઈ તમે મને મૂકો, તમારા જે કંઈ કામકાજ બાકી હોય તો મારા ધ્યાન પર મૂકો, હું કરવા રાજી છું, મારા તરફથી કોઈ ના નથી. એ પણ કામ એવું નથી કે બે જે અનાદાર કરી હોય અથવા તો ગેટ આઉટ કર્યો હોય. મારી હંમેશા પોઝિટિવિટી અને કામને પ્રાયોરિટી આપીને કોઈ પણ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હંમેશા માટે મારી વફાદારી અને એમના કામકાજ માટે ઇમિડિયેટ સોલ્યુશન કરવા માટે પ્રયત્ન કરું છું.